નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા ખંડેરાવ માર્કેટ પાછળ કેરીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખંડેરાવ માર્કેટ પાછળ આવેલ ફ્રૂટના વેપારીઓની ત્યાં કેરીની તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા માર્કેટ પાસે 50 જેટલી દુકાનોમાં ચેકિંગ કરી સેમ્પલો લેવામાં આવ્યા હતા. સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારમાં ચારે બાજુ વિવિધ ખાદ્ય પદાર્થો, કેરીના રસ, શેરડીના રસ, ઠંડા પીણા સહિત અનેક ચીજ વસ્તુઓની ચકાસણીની સેમ્પલો સહિત નોટિસ આપવાની કામગીરી પણ કરવામાં આવી હતી. કેરીના રસમાં વપરાતી ચાસણી કેટલીક જગ્યાએ ઢોળી નાખવામાં આવી હતી, જ્યારે કેટલાક વેપારીઓને નોટિસ ફટકારી લાયસન્સ અંગે પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. પરિણામે તમામ ફ્રૂટના વેપારીઓ, ખાદ્ય પદાર્થો અને કેરી શેરડીના રસના તંબુના સંચાલકોમાં ગભરાટ વ્યાપ્યો છે. આજે ડૉક્ટર મુકેશભાઈ સાહેબની સૂચના મુજબ ખંડેરાવ માર્કેટની પાછળની વખોરમાં 2 ટીમોથી ચેકિંગ કરવામાં આવે છે, જેમાં ઇથિલિન ડ્રાય પર ચેક કરવામાં આવે છે. કાર્બાઇડથી કેરી પકાવવામાં આવે છે કે નહીં, એવું અત્યારે કંઈ કાર્બાઇડથી પકાવવામાં આવતી નથી. અત્યારે ખાલી ઇથિલિન ડ્રાય પર મળી આવેલ છે, જે માન્ય છે. નમૂના લેવામાં આવેલા છે, અત્યારે ચેકિંગ કરવામાં આવ્યું છે અને ઓછામાં ઓછી 50 વખારો ચેક. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.